નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રી વલ્લભાચાર્ય વિશે વાત કરીશું. વલ્લભાચાર્ય એ વૈષ્ણવ સંપ્રદાયના ખૂબ જ પૂજનીય ગુરુજી છે. એપ્રિલ મહિનામાં એટલે કે ચૈત્ર મહિનાની 11 શ્રી વલ્લભાચાર્ય જયંતિ આવે છે. શ્રી વલ્લભાચાર્ય જયંતિ એ પૃષ્ટિ માર્ગના સ્થાપક અને મહાન ભારતીય ફિલોસોફર શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના જન્મોત્સવનું પ્રતીક છે. શ્રી વલ્લભાચાર્યની 547મી જન્મ જયંતિ સોમવાર 13 એપ્રિલ 2026ના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતા અનુસાર એમનો જન્મ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી વરુથીની એકાદશીના દિવસે થયો હતો. પુષ્ટિમાર્ગીય સંપ્રદાયમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. શ્રીનાથજી સાથેનો સંબંધ એટલે કે એવું કહેવામાં આવે છે કે શ્રી વલ્લભાચાર્યજીને ગોવર્ધન પર્વત પર ભગવાન શ્રી કૃષ્ણ શ્રીનાથજી સ્વરૂપના સાક્ષાત દર્શન થયા હતા. એમણે જ શ્રીનાથજીની સેવા પૂજા પદ્ધતિ શુદ્ધાદૈત્વ ફિલોસોફીની સ્થાપના કરી હતી. શાસ્ત્રોમાં વલ્લભાચાર્યજીને અગ્નિદેવનો અવતાર વૈશ્વાનર અવતાર માનવામાં આવે છે, જે ભક્તિ અને જ્ઞાનના તેજનું પ્રતીક છે. આ ઉજવણીના સ્થળો ક્યાં છે? તો આ ઉત્સવ મુખ્યત્વે નાથદ્વારા રાજસ્થાન, વ્રજપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ અને મહારાષ્ટ્રના પુષ્ટિમાર્ગીય મંદિરોમાં ધામધૂમથી ઉજવાય છે. શ્રી વલ્લભાચાર્યએ શીખવ્યું હતું કે નિસ્વાર્થ પ્રેમ, ભગવાન પ્રત્યે સંપૂર્ણ સમર્પણ પુષ્ટિ જ મોક્ષનો સાચો માર્ગ છે. તેમના આ જ સંદેશને કારણે આજે લાખો ભક્તો શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય વલ્લભાધીશ.